આપણો એક ગ્રાહક દાબેલી ખાઈ રહેલો છે. દાબેલી છે ભાઈ, 25 રૂપિયાની આવી દાબેલી ક્યાં મળે નહીં ભાઈ. અરે વાહ, દાબેલી ખાઓ મસ્ત રહો. હા, આ ટેસ્ટ કેવો છે? એક નંબર છે ભાઈ. એવું તો વાંધો નહીં. લે લો ચાલો મિત્ર, કેમ છો બધા? આપણા બ્લોકમાં તમારું સ્વાગત છે. કેમ લાગી દાબેલી મિત્ર? એક નંબર ભાઈ, એક નંબર. લાવો 5 રૂપિયા હજુ. જમા નથી. હા, જમા હતા ભાઈના જમા હતા 5 રૂપિયા અને બોણી કરાવી છે એમને. તો ચાલો આપણે બોણી થઈ ગઈ છે. જય શ્રી રામ ભાઈ. જય શ્રી રામ. ચાલો મિત્ર, યુટ્યુબ ની અંદર ભયંકર મારે તકલીફ આવી ગઈ છે. તો હવે આપણા વિડિયા લેડીઝો સાથે નહીં બને, કારણ કે ગેરકાયદેસર ગણાય છે એ વિડિયા. એટલે મારે મેલ આવ્યો તો એટલે હું વિડિયા નહીં બનાવી શકું. તો હવે તમારે મારા વિડિયા પોતાના જોવાના રહેશે, કોઈ બી હોય, કારણ કે પાછળ લેડીઝ નહીં ચાલે એવો મેસેજ આવ્યો છે, મારે મેલ આવ્યો છે. એટલે મને માફ કરજો, હવે હું નહીં બનાવી શકું. ચાલો મિત્ર, દાબેલી ખાવા આવી જાઓ. આપણે જો એક ભાઈ બીજા આવી ગયા છે દાબેલી ખાવા, અને તીખી કીધી છે તો આપણે એમને તીખી બનાવી દેવી. આ ક્લાસ દાબેલી બનાવી છે, જો સિંગ બિંગ નાખીને. તમે પણ એક વખત મારી મુલાકાત લ્યો અને દાબેલી ખાવા આવો તો મને પણ આનંદ થાય અને તમને પણ આનંદ થાય. ક્યારેક પધારો પધારો મિત્રો, પધારો દાબેલી ખાવા જરૂરથી પધારો. આપણા બ્લોક ની અંદર તમારું સ્વાગત છે મિત્ર. અવશ્ય એક વખત મુલાકાત લ્યો કાળુભાઈ કણગરિયાની. હા, તમારું ગામ કયો? એવું? ચાલો તો મિત્ર, આપણે ગ્રાહક ની મુલાકાત લઈ લઈએ કે દાબેલી કેવી છે. આ કેમ છે? અરે હે ને, ટેસ્ટફુલ છે તો બરાબર લ્યો. બીજી ખાવી હોય કહેજો. ચાલો મિત્ર, દાબેલી ખાધી પછી બટાકા ભૂંગળા ખાઈ રહ્યા છે ભાઈ.